ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 1.14 ગાઉસનો નિયમ એની ચર્ચા કરશું. ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ભારોના વિતરણો વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો હતો. આજનો ટોપિક 1.14 ગાઉસનો નિયમ. ગયા વખતે આપણે વિદ્યુત ભારના 3 પ્રકારના વિતરણો, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આ વિતરણોની મદદથી વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય, ખાસ કરીને એવા વિતરણો કે જે સંમિત વિદ્યુત ભાર વિતરણો છે, તો એવા વિતરણો માટે ગાઉસનો નિયમ છે એનાથી ક્ષેત્ર મેળવવું વધારે સહેલું પડે. આ લેક્ચરમાં અત્યારે આપણે ગાઉસનો નિયમ એની પ્રાથમિક સમજૂતી જે છે એ જોઈ લેશું અને કઈ રીતે ગાઉસનો નિયમ કોઈ બંધ સપાટી માટે વાપરી શકાય અને શું એના નિયમો છે એની ચર્ચા કરશું. તો સમજવા માટે ધારો કે આ એક બિંદુવત વિદ્યુત ભાર Q છે. આ બિંદુવત વિદ્યુત ભાર Q થી R અંતરે આવેલું કોઈ એક બિંદુ P એ ધ્યાનમાં લો. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર K Q અપોન R સ્ક્વેર R કેપ જેટલું હોય. K ની બદલે 1/4 પાઈ એપ્સિલોન 0 લખીએ. 1/4 પાઈ એપ્સિલોન 0 Q બાય R સ્ક્વેર અને R કેપ. તો આ જે છે એ P પાસે બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર એનું સૂત્ર આપણે જાણીએ છીએ. હવે ફ્લક્સના ટોપિકમાં આપણે એવું ભણી ગયા છીએ કે જો વિદ્યુત ક્ષેત્ર વાળો કોઈ વિસ્તાર હોય અને એમાં મૂકેલી કોઈ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવું હોય તો પહેલાં સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ મેળવી અને એનું સંકલન અથવા તો સરવાળાથી આપણને કુલ ફ્લક્સ મળે છે. હવે આપણે એવી સપાટી જો જોઈતી હોય કે જેના તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર એ અહીં જે દર્શાવેલું છે આને સમીકરણ 1 કહી દઈએ. સમીકરણ 1માં જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે એના જેટલું જોઈતું હોય તો એવી સપાટી છે એ R ત્રિજ્યાની ગોળાકાર સપાટી જો હોય તો એવું થાય. તો આપણે એક ગોળાકાર સપાટી છે એ વિચારીએ. આ એક ગોળાકાર સપાટી છે કે જેનું કેન્દ્ર છે ત્યાં વિદ્યુત ભાર Q આવેલો છે. તો આ જે છે એ એક ગોળીય સપાટી, આ બિંદુ જે છે એ P છે, ગોળીય સપાટી છે એ વિચારી લીધી. તો ગોળાના કેન્દ્ર પર Q વિદ્યુત ભાર છે એટલે સપાટી પરના બધા બિંદુઓ છે એ Q થી R અંતરે આવેલા હોય. અંતર R હોય તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે નહીં, ફક્ત દિશા જે છે એ જુદા જુદા બિંદુઓ પાસે સ્થાનિક રીતે લંબ હશે. તો આ જે સપાટી બતાવી છે આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ મેળવવા માટે આપણે પહેલાં તો એક ગોળાકાર સપાટી પર એક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ જે છે એ ધ્યાનમાં લેવો જોઈએ. આ ત્રિપરિમાણમાં છે એટલે એ સૂક્ષ્મ ખંડ જે છે એ આમ થશે. આ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ છે એને આપણે ડેલ્ટા S કહેશું. તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ જે છે એ આમ આવશે, ડેલ્ટા S એનો ક્ષેત્રફળ સદિશ. અને P બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્રની દિશા લેવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ આવશે, ત્રિજ્યાવર્તી, અને બહાર તરફ એ બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે જોઈ ગયા છીએ આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો આપણે આમ લખી શકીએ, ડેલ્ટા S ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી બહાર આવતું
વિદ્યુત ફ્લક્સ, બહાર આવતું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, કારણ કે ઈ અને ડેલ્ટા એસ સમાંતર છે. તમે આકૃતિમાં જોઈ શકો છો એ સમાંતર હોવાથી કોસ થીટા છે એ 1 થશે. ધેરફોર કિંમત મૂકી દઈએ સમીકરણ 1 પરથી. ઈ એ થશે 1 અપોન મૂલ્યમાં 4 પાઈ એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર અને ઇન્ટુ ડેલ્ટા એસ. તો આ જે છે એ ડેલ્ટા એસ એવી જે સૂક્ષ્મ સપાટી છે એમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ થયું. હવે સમગ્ર ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ મેળવવા માટે આવા સપાટી પરના જેટલા ડેલ્ટા એસ હોય એ બધાનો સરવાળો કરવો પડે અથવા તો સંકલન કરવું પડે. તો સમગ્ર ગોળાકાર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા ફાઈ, અને આ સિગ્મા લેવાનું સમગ્ર ગોળાકાર સપાટી અથવા તો સમગ્ર પૃષ્ઠ પર, બરાબર સિગ્મા સમગ્ર પૃષ્ઠ પર 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. આ જે સમીકરણ છે એ જ કિંમત આપણે અહીંયા મૂકી છે. તો ક્યુ આર અને એપ્સિલોન 0 4 પાઈ એ અચળાંક છે, કેમ કે આપણે એવી જ સપાટી પસંદ કરી છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર સમાન રહેતું હોય. તો 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ બાય આર સ્ક્વેર એ 12 આવશે, અને સિગ્મા સમગ્ર પૃષ્ઠ પર ડેલ્ટા એસ જે છે એનો સરવાળો થશે. હવે સમગ્ર પૃષ્ઠ પર જે ડેલ્ટા એસ છે એટલે કે આ જે છે ક્વોન્ટિટી એ આપણને આપશે સમગ્ર ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો ગોળાકાર સપાટીનું કુલ ક્ષેત્રફળ, અને એ આપણને ખબર છે કે એ 4 પાઈ આર સ્ક્વેર જેટલું થશે. એટલે એ કિંમત છે એ અહીં મૂકી દઈએ. તો બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ બાય આર સ્ક્વેર, અને સિગ્મા ડેલ્ટા એસ જે આટલો ભાગ છે એ ગોળાકાર સપાટીનું કુલ ક્ષેત્રફળ એટલે કે 4 પાઈ આર સ્ક્વેર. તો 4 પાઈ અને આર સ્ક્વેર એ કેન્સલ થશે. તો આ સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ફાઈ એ થશે ક્યુ બાય એપ્સિલોન 0. આ જે સમીકરણ તમારી સામે છે, સમીકરણ નંબર 2 કહી દઈએ. આ સમીકરણ જ ગાઉસનો નિયમ છે એને રજૂ કરે છે. તો આપણે એનું વિધાન જે છે એ લખી નાખીએ. તમે લખજો ગાઉસનો નિયમ. એનું સ્ટેટમેન્ટ અગત્યનું છે, એ તમને પૂછાઈ શકે. તો એ કંઈક આવું છે: કોઈ બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. આ વિધાનને ગાઉસનો નિયમ અથવા તો ઘણી વખત આને ગાઉસનું પ્રમેય
એવું કહેવાય છે. બે વસ્તુ બોલો તો એમાં કંઈ વાંધો નથી. અમુક ટેક્સ્ટ બુક ગાઉસનો પ્રમેય એવું રિફર કરે છે, અમુક ટેક્સ્ટ બુક જે છે એ ગાઉસનો નિયમ એમ બતાવે છે. તો આ જે લખેલું છે આ ગાઉસના નિયમનું વિધાન થયું, અને આ જે છે સમીકરણ 2 એ ગાઉસના નિયમનું ગાણિતીય સ્વરૂપ થયું. તો ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ પ્રમાણેની આ સમજૂતી થઈ. હવે જે મટીરિયલમાં આપણે આપ્યું છે એ જોઈ જઈએ અને એ વારાફરતી ડિસ્કસ કરી લઈએ. તો મટીરિયલમાં તમે જુઓ તો પેજ નંબર 39માં છેલ્લે ગાઉસનો નિયમ લખો અને સમજાવો એવો એક ટોપિક આપેલો છે. તો જે મેં સ્ટેટમેન્ટ લખ્યું હતું એનું એ જ સ્ટેટમેન્ટ અહીં છે ગાઉસના નિયમ માટેનું. કોઈ બંધ પૃષ્ઠ, ખાસ અગત્યનું છે, બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે કે ε0 ના ગુણોત્તર બરાબર હોય છે. એટલે આ ગાઉસના નિયમનું ગાણિતીય સ્વરૂપ થયું. Q/ε0 એ વિદ્યુત ફ્લક્સ. પણ ખાસ યાદ રાખજો, આ જે ફ્લક્સ લેવાનું છે એ બંધ સપાટી માટેનું ફ્લક્સ લેવાનું છે, અને વિદ્યુતભાર Q જે છે એ જે સપાટી આપણે નક્કી કરી છે એ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર જે હોય એ લેવાનો છે. આપણે એના જે નિયમો છે એની ચર્ચા પછી કરીએ ત્યારે એ આવશે ફરીથી. એની સમજૂતી જે અહીંયા મેં તમને કરાવી એની એ જ છે. ગાઉસના નિયમ માટેની આકૃતિ, બંધ પૃષ્ઠ, એક R ત્રિજ્યાનો ગોળો લીધો છે, ડેલ્ટા S એવી જો સૂક્ષ્મ સપાટી લઈએ તો એમાંથી બહાર આવતું ફ્લક્સ આટલું થાય. E અને ડેલ્ટા S એક જ દિશામાં છે એટલે E અને ડેલ્ટા S નો ગુણાકાર કરવાથી સીધું ફ્લક્સ મળી જશે. કુલ ફ્લક્સ મેળવવા માટે સંકલન અથવા તો સરવાળો લઈએ. એ સરવાળો સમગ્ર ક્ષેત્રફળ માટે 4πr² થશે. એ મૂકો એટલે Q/ε0 એવો જવાબ આવી જશે. હવે આ સમજવું ખૂબ જરૂરી છે કે ગાઉસનો નિયમ જો આપણે કોઈ વિદ્યુતભાર વિતરણ માટે વાપરવો હોય તો એના કયા નિયમો જે છે એ લાગુ પડશે. તો જુઓ અહીંયા એના પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન આન્સર આપેલો છે એ ગાઉસના નિયમ અંગેના નોંધપાત્ર મુદ્દાઓ લખો એના વિશેનો છે. ટોટલ તમે જુઓ તો 6 મુદ્દાઓ છે એ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. એના એ જ મેં અહીં રિપીટ કર્યા છે, અને આપણે એક પછી એક બધા મુદ્દા વાંચતા જઈએ, સમજતા જઈએ, અને જ્યાં જરૂર પડે ત્યાં તારવણી કરતા જઈએ. તો પહેલો મુદ્દો છે, ગાઉસનો નિયમ એ કોઈ પણ બંધ સપાટી માટે સાચો છે. એવું નથી કે બંધ સપાટી ગોળાકાર જ હોવી જોઈએ, નળાકાર જ હોવી જોઈએ, સમઘન આકારની જ હોવી જોઈએ. કોઈ પણ બંધ સપાટી તમે લો એ દરેક બંધ સપાટી માટે ગાઉસનો નિયમ છે એ સાચો છે. અને બીજું આ અગત્યનું છે, બંધ સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સની જે ગણતરી કરીએ એ બંધ સપાટીના પ્રકાર પર આધાર રાખતું નથી. જેમ કે આપણે આ વિદ્યુતભાર Q માટે ગોળાકાર સપાટી છે એ સમમિત સપાટી છે એમ લઈ અને ગણતરી કરી અને ગાઉસનો નિયમ સમજ્યા હતા. પણ કોઈક એમ કે આપણે સપાટી જે છે એ ગોળાકાર નથી લેવી પણ સમઘન આકારની લેવી છે. એક સમઘન લઈએ કે જેના કેન્દ્ર પર Q વિદ્યુતભાર હોય, આવા પ્રકારની સપાટી લઈએ તો પણ ગાઉસના નિયમની તારવણીમાં કોઈ ફેર પડે નહીં. એટલે સપાટીનો પ્રકાર ગમે તેવો હોય એનાથી ગાઉસના ફ્લક્સ જે બહાર આવે એના પર ફેર પડતો નથી. સેકન્ડ પોઈન્ટ, ગાઉસના નિયમમાં આ ખૂબ અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ. ગાઉસના નિયમમાં phi બરાબર Q/ε0 એમાં જમણી બાજુ આવતો વિદ્યુતભાર એ ફક્ત બંધ પૃષ્ઠ વડે ઘેરાતો હોય એ જ વિદ્યુતભાર લેવાનો છે. જ્યારે ડાબી બાજુ ફ્લક્સ જે છે એ, એટલે આ જે ફ્લક્સ છે એ ગણતરી આપણે કેવી રીતે કરી હોય, સંકલન E.ds ની મદદથી યાદ કરો. ફ્લક્સનું આવું સૂત્ર છે, અને આ સપાટી જે છે એ બંધ સપાટી લેવાની, બંધ સપાટી માટે.
તો અહીં જે આ વિદ્યુત ક્ષેત્ર આવે છે ડાબી બાજુ ફ્લક્સની ગણતરીમાં, આ વિદ્યુત ક્ષેત્ર તંત્રમાં હાજર તમામ વિદ્યુત ભારોનું પરિણામી ક્ષેત્ર હોય એ લેવાનું છે. એટલે જો એક સમજૂતી નાની એવી તમને કરાવી દઉં કે આ ધારો કે કોઈ એક વિદ્યુત ભારનું તંત્ર છે, આ વિદ્યુત ભાર તંત્ર ગમે એવું, એમાં ધારો કે જુદા જુદા, આ ફક્ત એક સમજૂતી છે કાલ્પનિક કે જે ગાઉસનો નિયમ વાપરવા માટે કામ લાગે. હવે 5 વિદ્યુત ભારો લઈએ, ધારો કે Q1, Q2, Q3, Q4, Q5. આ એક વિદ્યુત ભાર તંત્ર છે. હવે આ તંત્ર માટે આપણે ગાઉસનો નિયમ લગાડવા માટે ધારો કે આવી એક સપાટી છે એ ધ્યાનમાં લીધી. આ બંધ સપાટી કે જેને ગાઉસિયન સપાટી એવું કહેવામાં આવે છે, આની પછીના મુદ્દામાં એ લખેલું છે. તો આ એ બંધ સપાટી છે કે જેના ઉપર આપણે ગાઉસનો નિયમ લાગુ પાડવા માંગીએ છીએ. તો આ સપાટી માટે આપણે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 અથવા તો સંકલન E.ds બરાબર Q/ε0 મૂકીએ આ બંધ સપાટી માટે. તો ખાસ ધ્યાન રાખો કે અહીં જે ઈ વિદ્યુત ક્ષેત્ર છે એ તંત્રમાં હાજર તમામ વિદ્યુત ભારોનું ક્ષેત્ર લેવાનું. તમામ વિદ્યુત ભારો એટલે કે Q1, Q2, Q3, Q4 અને Q5 નું ટોટલ લેવાનું, જે કંઈ પણ આવે. પણ જમણી બાજુ જે વિદ્યુત ભાર છે એ ફક્ત પૃષ્ઠ વડે ઘેરાતો હોય એ જ લેવાનો છે. પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર લેવાનો. એટલે આની ગણતરીમાં Q3, Q4 અને Q5 એમ 3 જ વિદ્યુત ભારો આવશે. ફરીથી એકવાર સેકન્ડ નંબરનો પોઈન્ટ છે એ જોઈ લઈએ. ગાઉસનો નિયમ એમાં જમણી બાજુના વિદ્યુત ભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો દર્શાવે છે. આવા વિદ્યુત ભારો બંધ પૃષ્ઠમાં ગમે ત્યાં હોઈ શકે. જો વિદ્યુત ભારો બંધ પૃષ્ઠની અંદર તેમજ બહાર બંને તરફ હોય, જેમ કે આપણે અહીંયા જોયું એમ વિદ્યુત ભારો જે છે એ અંદરે છે પૃષ્ઠની અને બહાર પણ છે, તો એવા સંજોગોમાં ગાઉસના નિયમમાં ડાબી બાજુનું ફ્લક્સ તમામ વિદ્યુત ભારોનું કુલ ફ્લક્સ હોય, જ્યારે જમણી બાજુના વિદ્યુત ભારો ફક્ત બંધ પૃષ્ઠ વડે જે ઘેરાતા હોય એ જ વિદ્યુત ભારો લેવાના હોય છે. ચોથું એ સાવ સિમ્પલ છે. ગાઉસનો નિયમ જે બંધ પૃષ્ઠ પર લગાડવામાં આવે તે બંધ સપાટી કે બંધ પૃષ્ઠને આપણે હવેથી ગાઉસિયન સપાટી કે ગાઉસિયન પૃષ્ઠ એવું કહેશું. ગાઉસિયન સપાટી એ તમે જેવી ઈચ્છો એવી લઈ શકો, પણ એ સતત સમમિત હોવી જોઈએ. એટલે કે જેના તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય એવી સપાટી, એને આપણે ગાઉસિયન સપાટી તરીકે લઈ શકીએ. સામાન્ય રીતે પાંચમો મુદ્દો, સમમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું ક્ષેત્ર મેળવવા માટે ગાઉસના નિયમનો ઉપયોગ થાય છે. એ જ્યારે આપણે આની પછીનો ટોપિક જે છે જેમાં આપણે એના ઉપયોગો 3 ઉપયોગો ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એ જોશું ત્યારે એની વધારે ડિસ્કસ કરશું અને એની સ્પષ્ટતા ત્યારે વધારે થશે. ગાઉસનો નિયમ મૂળભૂત રીતે કુલંબના વ્યસ્ત વર્ગના નિયમ પરથી તારવવામાં આવ્યો છે. કેમ કે આપણે જે વિદ્યુત ક્ષેત્ર KQ/R² થી શરૂઆત કરી ગાઉસના નિયમની સમજૂતીમાં, એ મુખ્યત્વે તો કુલંબનો નિયમ જ છે. આથી જો કુલંબના નિયમનું ક્યાંક ઉલ્લંઘન થતું હોય તો એ ગાઉસના નિયમનું ઉલ્લંઘન છે, અને જો ગાઉસના નિયમનું ઉલ્લંઘન થતું હોય તો એ કુલંબના નિયમનું પણ ઉલ્લંઘન છે એમ સૂચવે છે. તો આ જે 6 મુદ્દાઓ છે ગાઉસના નિયમ માટે એ અગત્યના છે. મુખ્ય તમને કહી દઉં તો 3 વસ્તુ ગાઉસના નિયમની એપ્લિકેશન સમજતી વખતે તમારે કે નિયમ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની. પહેલું કે જે સપાટી આપણે નક્કી કરીએ છીએ એ બંધ સપાટીનો આકાર ગમે તેવો લઈ લો પણ ફ્લક્સમાં કોઈ ફેર પડશે નહીં. પહેલો મુદ્દો. બીજો મુદ્દો
કે જ્યારે આપણે ગાઉસનો નિયમ કોઈ બંધ સપાટી માટે લાગુ પાડીએ ત્યારે ફ્લક્સ માટે જે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર તંત્રમાં હાજર તમામ વિદ્યુતભારોનું પરિણામી ક્ષેત્ર છે એ લેવાનું. પણ જો જમણી બાજુ વિદ્યુતભાર જ્યારે મૂકવામાં આવે ત્યારે એ વિદ્યુતભારો ફક્ત અને ફક્ત એ જ લેવાના કે જે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા હોય. અને ત્રીજો જે છે એ સંમિત વિદ્યુતભાર વિતરણ હોય કે જે તાર વડે, પૃષ્ઠ વડે કે ગોળા વડે ઉદ્ભવતું હોય, કદ વડે ઉદ્ભવતું હોય. એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગાઉસનો નિયમ કુલમ્બના નિયમ કરતાં વધુ સગવડ કર્યો છે. તો તમે ટેક્સ્ટબુકમાં જેટલું 1.14 ટોપિક આપ્યો છે એ તમે સારી રીતે સમજી લેજો, વાંચી લેજો, લખીને પાકું કરી નાખજો. અને એના પછીના જે ઉદાહરણો 2 આપ્યા છે, ઉદાહરણ 1.11 અને 1.12 એટલે કે 11 અને 12 ઉદાહરણ, આ બંને ઉદાહરણો છે એ સારી રીતે સમજી અને કરી નાખશો. થેન્ક યુ વેરી મચ.